જંગલ ફરી વળ્યું પણ સામે એક ધજા દેખાય છે પણ ત્યાં મંદિર હશે ત્યાં જઈને તપાસ કરું. અરે આજ પાપી મારું ઇન્દ્રસને ડોલાવી રહ્યો છે તો આજે એના ધરતી મસ્તક જુદા કરું. અરે નહીં તલવાર મારી પાછી પડે છે પણ વૈકુંઠની અંદર વિષ્ણુ પરમાત્મા સભા ભરીને બેઠા હતા ત્યારે બ્રહ્મદેવે મને વચન આપ્યું હતું, અરે ઇન્દ્ર જ્યારે તમને સંકટ પડે ને ત્યારે મને યાદ કરજો. તો લાવ બ્રહ્મદેવને બોલાવી અને મારા સંકટની વાત કરું. આહા જે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા તમને બોલાવવાનું એક જ કારણ કે પહેલાના ઋષિ મુનિઓ 12 વર્ષ સુધી તપ કરતા સદા મારા ઇન્દ્રસનને કાંઈ નતું થતું. કોણ પાપી તપસ્વીઓ જાગ્યો છે કે 12 દિવસની અંદર મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે? નહીં ઇન્દ્ર, ક્રોધ ન કરીશ. ક્રોધ કરવાથી બુદ્ધિનો નાશ થાય છે. જેવું તારી ઇન્દ્રસન ડોલે છે એવું મારું બ્રહ્મલોક પણ ડોલે છે. આમાં હું કઈ જાણતો નથી એટલે મારથી મોટા હું વિષ્ણુને બોલાવું છું. બોલ.